મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે એક અલગ જ પ્રકારની રજૂઆત કરી છે. એક માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ રજૂઆત એવી કરી કે અત્યારે જેટલી પણ સરકારી કચેરીઓ છે તેમનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તેની સમય છે તે વધારીને બપોરે 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે એક અલગ જ પ્રકારની રજૂઆત કરી છે. એક માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. હવે માંગણી એવી રીતે છે કે જેટલી પણ સરકારી કચેરીઓ છે તેની સમય મર્યાદાને લઈને આ માંગ કરવામાં આવી છે. ગુજરાતની સામાન્ય જનતા છે તેમને પોતાના નોકરી ધંધાઓમાં રજા ના રાખવી પડે અને એમના સરકારી કામો છે એ સરળતાથી થઈ જાય, એટલે સરકારી કચેરીઓની જે સમય મર્યાદા છે તેને લઈને માંગ કરવામાં આવી. ગોપાલ ઇટાલિયાએ રજૂઆત એવી કરી કે અત્યારે જેટલી પણ સરકારી કચેરીઓ છે તેમનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તેની સમય છે તે વધારીને બપોરે 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો કરવામાં આવે, જેથી કરીને કોઈ નાના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિ છે, નોકરી કરે છે, ખેતી કામ કરે છે, મજૂરી કામ કરે છે, તો નાનામાં નાના દાખલા માટે, સરકારી કામો માટે તેમને પોતાના કામ ધંધાઓમાં રજા રાખવી પડે છે. ઘણીવાર એવું થતું હોય છે કે એ કામ છે એક દિવસમાં પૂરું પણ નથી થતું, તો 1-2 દિવસની આવી રજાઓ રાખવામાં આવે તો એ સામાન્ય મધ્યમ વર્ગના લોકો છે તેમને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવે. જો આવી રીતે આ સમય મર્યાદા કરવામાં આવે બપોરે 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી, તો એવો છે પોતાનું બધું જ કામ પતાવીને નિરાતે જેટલા પણ સરકારી કચેરીનું કામ છે એ પણ નિરાતે પૂરું કરી શકે અને એમને ખોટી રજાઓ ના રાખવી પડે. આ રીતની માંગણી ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. તેમણે ખાસ જેટલી કચેરીઓની વાત કરી છે, કચેરીઓમાં છે, આ પત્રમાં એમણે એવી રજૂઆત કરી છે કે મામલતદાર છે, પ્રાંત કચેરી છે, તાલુકા અને ગ્રામ પંચાયત કચેરી છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકાની ઝોન ઓફિસો છે, વીજળી વિભાગની કચેરીઓ છે, આ બધી જ કચેરીઓમાં સમય ફેરફાર કરવામાં આવે, આ રીતનું તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, સરકારી ટોલ નાકા જેવી સુવિધાઓ 24 કલાક અને મોડી રાત સુધી કાર્યરત રહેતી જ હોય છે. તો આ તમામ વ્યવસ્થાઓ કે જે જનતાની સુવિધા માટે રાત્રે આપણે ચાલુ રાખી શકીએ, તો પંચાયત છે, મામલતદાર કચેરી છે, એ પણ રાતના 9 વાગ્યા સુધી ચાલુ રાખવા, એમાં કોઈ પણ ટેકનિકલ અવરોધ આવવો જોઈએ નહીં. આ નિર્ણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત ઓછી થશે. આ રીતની વાત પણ તેમના દ્વારા પત્રમાં કરવામાં આવી છે. અને તેમણે ખાસ એ જ વાત કરી છે કે જેટલા પણ ખેડૂતો છે, મજૂરી કામ કરતા લોકો છે, એમને આર્થિક મુશ્કેલી ના થાય અને ખૂબ સરળતાથી એમના કામો છે એ પૂર્ણ થઈ જાય. એટલે આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ એમણે જે પત્ર છે એ પત્ર પણ તમે જોઈ શકો છો કે આ રીતની રજૂઆત પત્રમાં કરવામાં આવી છે. એટલે હાલ તો અત્યારે રજૂઆત કરાઈ છે, માંગણી કરાઈ છે. હવે આની સામે કોઈ એક્શન લેવાશે કે કેમ, આની સામે કોઈ જવાબ આવશે કે કેમ, એ તો આવનારા સમયમાં ખબર પડશે. પણ આ ગોપાલ ઇટાલિયા દ્વારા જે આ માંગ કરવામાં આવી છે ને, આપ કઈ રીતે જુઓ છો? ખરેખર આ વસ્તુ લાગુ થવી જોઈએ કે કેમ? એ વિશે આપના શું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.